કામ પટાઈને નવરા થઈ ગયા મમ્મી? હો બેટા નવરા થઈ ગઈ છે. બરાબર, ફેમિલી ટાઈમ. હા તમે પપ્પાને પેલી વાત કીધી આપણો ગિફ્ટ આવ્યું ના નહીં કીધી. આનું gift આવ્યું. મહેસાણાથી ગિફ્ટ આવ્યું, તમે ઘેર નતા. જા તું લઈ આય જલ્દી, બતાવીએ પપ્પાને. એ તમે ગયા નતા ને એટલે 5-6 વાગતા ના આવ્યો ને મમ્મી? હા ગિફ્ટ આવ્યું મહેસાણાથી. આપણા એક ફ્રેન્ડ હિરલબેન કરી, એમના ભાઈ સંકેતભાઈ, એ શોપના ઓનર. ગ્રાન્ડ ઓપનિંગ 15મી ઓગસ્ટના દિવસે સાંજે 5 વાગે મેવા ધીરાજ કરીને સ્વીટ્સની મોટી દુકાન Shop. ખોલવાના, શોપ ખોલવાના. એના માટે ઇન્વિટેશન મોકલાયું, આપણને ત્યાં જવાનું કીધું. બાપર તો જવાનું મેળા એટલે આપણા લોકોને પરીક્ષા એટલે મેળા આવે નહીં, એટલે એમને ગિફ્ટ મોકલાવી દીધું, ઇન્વિટેશન મોકલાયું કે તમે આવજો એમ કરી. અને પ્રેમથી કીધું આપણને જવા માટે. આપણે તો નહીં જઈએ છીએ પણ મહેસાણા વાસીઓ બધા જઈએ. જઈ શકશું. હા, હો, એ વાત જ છે. મહેસાણાવાસીઓ સાંજે 5 વાગે તો નવરા જ હોય. હા. એમ દિવસે રજા એટલે 15મી ઓગસ્ટની. એટલે બધા મહેસાણા વાસીઓને ભાવ ભરી આમંત્રણ. હા તો મહેસાણાવાસીઓ બધા 15મી ઓગસ્ટનો લાભ ઉઠાવજો. મેવા ધીરાજ કરીને શોપનું ઓપનિંગ છે, ત્યાં પહોંચી જજો સાંજે 5 વાગે. અને એડ્રેસની વાત કરીએ તો G5 સ્ટેશન હાઈ સ્ટ્રીટ, ઓપોઝિટ કાશી વિશ્વનાથ મંદિર, રાધનપુર રોડ, મહેસાણા. વિદ્યા હિરલબેનને જે મહેસાણાથી ગિફ્ટ મોકલાવ્યું ને એ તારા પપ્પાને ખોલીને બતાય. પપ્પા પાછું ગિફ્ટ કેવી રીતે મોકલાય ખબર? એમને એટલા મહેસાણા બેન બ્લિંકિટ પર આપણો ઘરનો એડ્રેસ નાખી દીધો ને આપણા ઘેર 10 મિનિટમાં બ્લિંકિટ વાળાએ ડિલિવરી કરી દીધી gift. એટલું fast delivery. હા, એટલે એવી રીતે જ હોય, પણ એ એમ કહેતા હતા કે તમે આવી ના શકો ને તો મારા તરફથી નાનું ગિફ્ટ એમ કરીને મોકલ્યું હોય. એટલે એમ કે ઇન્વિટેશન ગિફ્ટ બધું ત્યાંથી અહીંયા મોકલે ને તો આપણા દિવસો માટે જતા રહે. 3-4 દિવસ થઈ જાય એટલે 15મી ઓગસ્ટ આવી જાય. એટલા માટે એમને આપણા માટે પ્રેમથી ગિફ્ટ મોકલાયું. અને એમ કહેતા હતા કે પાક્કું ગામ જો ને એટલે જજો અમારી શોપ. આપણે દિવાળી આપણો જઈશું. રસ્તામાં જ આવે એટલે આપણે મહેસાણા તો જઈએ. હા, શું આવ્યું વિદ્યાની ફેવરેટ ચોકલેટ? ચોકલેટ. થેન્ક યુ માસી. મારી ઈચ્છા પૂરી કરવા માટે. જો મસ્ત ચોકલેટ. ચોકલેટ લ્યો. ચોકલેટ. નંબર માર્સની લિસ્ટ. લિસ્ટી. ઠીક છે. હા અને આ આવું પરફ્યુમ. પરફ્યુમ. હા બરાબર. મારા પપ્પા માટે. એ પપ્પાનું ફોર હિમ લખ્યું એટલે બતાય, મારું બોલાય, મને બતાય. પણ હું એ ખોલી દીધું પહેલા જ. બોલી જોઈ લીધું. જાણ્યા તે વિદ્યા તો આપણો ઉતાવળી, હો, વિદ્યા આપણે. એ નહીં એટલે એક જ આપ્યું ને. ખોલ્યું, એક નહીં ખોલ્યું. હા એક બોલો, ખોલી તમારું ખોલી દીધું મેં કીધું તમારું પછી અમે જોઈ લઈએ અમારું અમે આમ ખોલીએ. ખોલીશ. એટલે પરફ્યુમ એમાં. પરફ્યુમ મસ્ત મસ્ત. હા બોક્સ લો ચાલો. હમ. હા બતાવજો. જો ઓ બોક્સ ખોલ્યા અને એટલે પરફ્યુમ. બરાબર. પરફ્યુમ, મોઢું મીઠું કરવા માટે ચોકલેટ અને છોકરીઓ માટે લિપસ્ટિક. થેન્ક યુ હિરલ માસી તમે આમ અમારા માટે મસ્ત મસ્ત ગિફ્ટ મોકલાય એ માટે બધાને ગમે ને ગિફ્ટ? બહુ જ ગમે મને તો. બસ આ. ઇન્વિટેશન તો આપણે જીઆઈશું મહેસાણા તો એટલે આપણે શોપ ઉપર તો જઈશું એ તો નક્કી જ છે. હા. ચોક્કસ. તો બધા મહેસાણા વાસીઓ 15મી ઓગસ્ટે સાંજે 5 વાગે મેવા ધીરાજમાં પોકી જજો. પોકી જજો. રાધે રાધે. રાધે રાધે.